નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનાર 2 દિવસની અંદર વરસાદની ગતિવિધિ કયા કયા વિસ્તારમાં કેવી રહી શકે છે તે વિશેની માહિતી વિડિયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ચોમાસુ ધરીની સ્થિતિ જોવા જઈએ તો હજી પણ ચોમાસુ ધરી પોતાની નોર્મલ પોઝિશનથી ઉત્તરમાં જોવા મળી રહી છે અને ભટિંડા પટિયાલાના ભાગો પરથી ચોમાસુ ધરી છે તે હિમાલયની તળેટીના ભાગો પર અત્યારે જોવા મળી રહી છે। તો મિત્રો, એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કચ્છ નજીક જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની ગયું છે અને એ સિસ્ટમ આજે રાત્રિ આસપાસ એ સિસ્ટમ છે તે લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ફાઇનલી આપણે જે ગુજરાતમાં વરસાદ આપનારી સિસ્ટમ જે બનવાની છે તે સિસ્ટમ આજે રાત્રે લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને ત્યારબાદના 2 દિવસ એટલે કે હવે પછીના 2 દિવસની અંદર સિસ્ટમ વધુ મજબૂત થઈ વેલ માર્ક લો પ્રેશર કે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થઈ શકે છે। તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમ ક્રમશઃ ત્યારબાદ ધીમી ગતિએ પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધી અને ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે અને એનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે, જેને પરિણામે બેક ટુ બેક વરસાદના 2 રાઉન્ડ મુખ્યત્વે જોવા મળશે અને ખાસ કરીને 15 થી 25 તારીખ સુધીના સમયગાળા દરમિયાન 2 સિસ્ટમ ગુજરાતને અસર કરતા રહેશે, બંગાળની ખાડીની, અને આને કારણે ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળશે। તો મિત્રો, ખાસ કરીને વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તે જન્માષ્ટમીના દિવસે શરૂ થાય તે પ્રકારની શક્યતા હોય છે। જો કે 15 તારીખથી પણ ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે, પરંતુ 16 તારીખથી જે વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તેની શરૂઆત થશે અને અનેક વિસ્તારોમાં મેઘરાજા એક પ્રકારે જોરદાર બેટિંગ કરશે અને જે વિસ્તારો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે તે વિસ્તારોને પણ મેઘરાજા તરબોળ કરી દેશે। ત્યારે આવતા 2 દિવસ સુધી વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદી માહોલ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં યથાવત રહેશે, જ્યારે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ આવનારા 2 દિવસની અંદર જોવા મળશે। મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના અન્ય ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળશે, પરંતુ ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારમાં પણ આ પ્રકારનો વરસાદ જોવા મળી જાય અમુક સીમિત વિસ્તારમાં, પરંતુ વરસાદની ગતિવિધિ હવે 14 તારીખથી ક્રમશઃ વધવા તરફ રહેશે। મુખ્યત્વે 12 અને 13 તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિ જે છે અત્યારે ચાલી રહી છે તે પ્રકારની જોવા મળશે, પરંતુ ત્યારબાદથી ક્રમશઃ વધારો થશે અને 15 તારીખથી ગુજરાત રિજિયનના ભાગો એટલે કે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોથી વરસાદની શરૂઆત થશે। ત્યારબાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ સારામાં સારો વરસાદનો રાઉન્ડની શરૂઆત થઈ જશે। તો એકંદરે જન્માષ્ટમીની મધરાતે મેઘરાજા આ વખતે પણ હાજર રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। ગત વર્ષે પણ આપણે જોયું હતું કે જન્માષ્ટમીની મધરાત્રિએ કાનાના જન્મ સમયે મેઘરાજા હાજર હતા, તો આ વખતે પણ સ્થિતિ એવી જ બનતી નજર પડી રહી છે અને આ વખતે પણ આપણે આશા રાખીએ કે કાનાજીના જન્મ સમયે મેઘરાજા આ વખતે પણ હાજર રહે અને ગુજરાતની ધરતીને તરબોળ કરે। આભાર।